વલસાડના પાથરી ગામે સસરાને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના ગુનાનો આરોપી જમાઈને વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ ડુંગરવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ ભેગો કરી પોલીસ હત્યામાં લેવાયેલી કુહાડી કબજે લીધી હતી। પાથરી ગામે રહેતો સુરેશ બાબુભાઈ નાળકા હાલ સસરાના ઘરની સામેના રૂમમાં ઘર જમાઈ તરીકે રહેતો હતો। મંગળવારે સવારે સસરા જમાઈ વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા જમાઈએ સસરાની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જે બાદ જમાઈ ભાગી છૂટ્યો હતો। વલસાડના સીપીઆઈ જેબી માલીએ તેમની ટીમ સાથે મળી આરોપી સુરેશને આજ રોજ તેના મૂળ ગામ અતુલ 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો। ઘટના અંગે વલસાડના સીપીઆઈ જેબી માલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી સુરેશ છેલ્લા 10 વર્ષથી સસરા બચ્ચુભાઈ રવજીભાઈ નાયકના ઘરની સામે એક રૂમમાં ઘર જમાઈ તરીકે રહે છે। પત્ની શારદાબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। સુરેશ ક્યારેક કામે જાય તો ક્યારેક જતો ન હતો। આ બાબતે સસરા સાથે વારંવાર ઝઘડો થતો હતો। ગત તારીખ 15મીએ પણ સુરેશ કામે ગયો ન હતો। સવારે પુત્રીના ઘરે ગયેલા બચુબાઈએ કામ પર ન જવા બાબતે જમાઈને ઠપકો આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝપાઝપી થતા બચુભાઈ જમીન પર પડી ગયા હતા। તે સમયે બચુભાઈના હાથમાં કુહાડી જોઈને ઉશ્કેરાયેલા સુરેશ કુહાડી ખેંચી લઈ સસરાના પેટ તથા છાતીના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી તેને યમ સદન પહોંચાડી દીધા હતા। આ અંગે પાડોશી લીલાબેન નાયકાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવની અંદર આજે આરોપી છે સુરેશ એના સસરાના ગામમાં જ એની પત્ની બાળકો સાથે રહેતો હતો, તેમજ કોઈ કામ ધંધો બરાબર નહીં કરતો હતો, જે બાબતે એના સસરાએ અગાઉ 1 વર્ષ પહેલાં કીધેલું કે ભાઈ મારી છોકરી કામ ધંધો કરે છે, તું કામ ધંધો કરતો નહીં, બરાબર કેમ આ છે એ આવી બાબતે બોલાચાલી થયેલ। તે અનુસંધાને એ જ રીતે આજે બી એનો સસરો જે મરણ ગયેલ છે એ આવેલ અને આ પોતાના ઘરમાં બેસેલો હતો, ત્યારે જણાવેલ કે તું કેમ આજે બી કામ પર નહીં ગયો અને મારી છોકરી કામ પર જાય છે, તું કામ ધંધો કરતો નથી, જે બાબતે શાબ્દિક બોલાચાલી થયેલ। જે બોલાચાલીમાં મરણ જનાર પાસે હાથમાં કુહાડી છે તેની ઝપાઝપી થઈ। જે ઝપાઝપી દરમિયાન એ લોકો આંગણામાં આવી ગયેલા અને આંગણામાં આ જે મરણ જનાર છે જમીન પર પડી ગયેલ અને એના હાથમાં જ કુહાડી હતી। એ જ કુહાડી લઈને આ સુરેશ આરોપીએ એના છાતીના ડાબા હાથ પર મારી દીધે અને ત્યાં જ ઊભો રહે। દરમિયાન આજુબાજુના લોકો ભેગા થવા માંડતા એ ત્યાંથી ધીરે ધીરે જતો રહે। પછી ગામના લોકો એને પકડવા માટે દોડતા એ આગળ એક આંબાવાડી છે, આંબાવાડીમાંથી ભાગી ગયેલ અને આજ રોજ અમને ખાનગી રાહે બાતમી મળેલ કે એનું પોતાનું ગામ અતુલભાઈ ડુંગરવાડી છે, ત્યાં આગળ જવાનો છે, જેથી અમે અતુલ 3 રસ્તા પાસે વોચમાં હતા, દરમિયાન આ ચાલતા આવતા ત્યાં આગળ આજરોજ બપોરે એને ઝડપી લીધેલ છે। સીપીઆઈના જણાવ્યા અનુસાર આરોપી સુરેશ તેના મૂળ ગામ ડુંગરીવાડી જવાનો હોવાની મળેલી બાતમીના આધારે તેમણે પોલીસ જવાનો સાથે અતુલ 3 રસ્તા પર ગોઠવેલી વોચ દરમિયાન આરોપી નજરે ચડતા પોલીસે તેને દબોચી લીધો હતો। પોલીસે આરોપીની પૂછપરછના આધારે પાથરી ગામે આવેલા આંબાવાડીના થોરમાં સંતાડેલી કુહાડી કબજે લીધી હતી। DVS પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ।